માટે પણ સૂચના અપાઈ। આ ઉપરાંત કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત પોલીસને સંપર્ક કરે। આવા કોટેશ્વરના માછીમારો પાસેથી જાણીએ કે તેમને કેવા પ્રકારની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું। ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે TV9ની ટીમ પહોંચી છે કોટેશ્વરની એ દરિયા કિનારે કે જ્યાં ક્રિક વિસ્તાર આવેલો છે અને અતિ સંવેદનશીલ સીમા માનવામાં આવે છે। અહીંના માછીમારો આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું કે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તેમને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે, આ હુમલાને લઈને તેઓ શું માની રહ્યા છે, શું કહેશો આપ, કઈ રીતની સૂચના આપને આપવામાં આવી છે? અને અમને બોર્ડર વિસ્તાર છે અને BSF દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જ્યાં સુધી આ માહોલ ખરાબ છે, જ્યાં સુધી લડાઈ જેવો માહોલ હાલે છે, ત્યાં સુધી આપણે આપણા વિસ્તારની અંદર માછીમારી કરવાની, આગળ જવાનું નહીં। અને દરિયામાં કોઈ પણ એવો ખરાબ માણસ દેખાય કે ખરાબ બોટ કોઈ આતંકવાદી આવતા હોય તો અમને તાત્કાલિક જાણ કરવાની। એટલે અમે છે ને સાહેબ કે દરિયામાં તો બધી બોટોને અમે જાણતા હોઈએ, પહેચાનતા હોઈએ કે આ આતંકવાદીઓની છે કે કોઈ આ પ્રાઇવેટ બોટ કોઈ આવતી હોય તો અમને જાણ થાય ત્યારે જ અમે તાત્કાલિક BSFને ફોન કરીએ। BSFને અમારા બધા ઓફિસરોનો કોન્ટેક્ટ નંબર છે અને તાત્કાલિક અમે જાણ કરીને BSF બોટોને અમે બોલાવી લઈએ। દરિયો છે અહીંથી પાકિસ્તાન કેટલું થાય છે અને તમે કેટલા વિસ્તારમાં માછીમારી? અંદાજે સાહેબ 40 કિલોમીટરની આપણી બોર્ડર વિસ્તાર છે અને અમે 20 કિલોમીટરની અંદરમાં માછીમારી કરીએ છીએ અને એનાથી આગળ અમે જતા નથી। જે રીતની અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ છે, માછીમારો કઈ રીતે આમાં કામ કરતા હોય છે, શું કહેશો આપ? પોલીસ તરફથી કયા પ્રકારનો સહયોગ મળે છે? પોલીસ તરફથી અમને સારું પ્રોટેક્શન મળે છે। હમણાં પોલીસ વાળા અમને કહે છે કે તમે ક્યાં દૂર જતા નહીં અને અહીંયા સિક્યુરિટીમાં જ રહેજો। BSF વધારે અહીંયા BSF હાલે છે એટલા માટે BSF વાળા આપણને બહુ સિક્યુરિટી આપે છે કે આગળ જતા નથી અમે ક્યાં દૂર। અને હમણાં અમારી બોટ હાલી ગઈ છે ને આજે અમે તાત્કાલિક બોટોને બોલાવી લઈએ છીએ। BSF વાળા જોડે અહીંયાથી અત્યારે સૂચના આપી દીધી છે અને બોટ આવી ગઈ છે અમારી। આપ શું કહેશો, જે રીતે માછીમારોને કન્નડગત થતી હોય છે ત્યાં? ઘણી સાહેબ તકલીફ થાય છે। એવો પાકિસ્તાનને તો નાશ કરી દેવાય એવા દેશને, એવો દેશ શું કામનું જે માણસોની હત્યા કરતો હોય એવો દેશ શું કામનું? એને તો આ પાકિસ્તાનને તો બમ છે ઉડાડીને ટુકડા ટુકડા કરી દેવાય, એવું શું કામનું આપણું દેશ? એવું કઈ રીતે હેરાન કરતા હોય છે માછીમારને? જ્યારે તો સાહેબ શું છે કે અમારી તો અહીંયા આપણે જે અમારી તો બોર્ડર વિસ્તારમાં ત્યાં આખી BSF બેઠી છે, અમે તો ત્યાં નથી જવા દેતા। પણ બાર ઓપન સી જે રહ્યો છે ને સી ક્રિકમાં ત્યાં કને તો શું છે કે ક્રિકની ખબર નથી પડતી, પાકિસ્તાન અને ભારતની બોટો બધી મિક્સ થઈ જાય છે, ત્યાં કને બહુ તકલીફ પડે છે। બાર સી ક્રિકમાં માછીમારોને મારે છે અને ત્યાં લઈ જાય છે ને 5-5, 7-7 વર્ષ સુધી જેલમાં રાખે છે ને બહુ તકલીફો માછીમારોને આપણે ઇન્ડિયાને માછીમારોની જ બહુ હાલત ખરાબ કરી નાખે છે પાકિસ્તાનની અંદર। એટલે આપણે તો અહીંયાથી કોઈ બનાવ નથી બન્યો સાહેબ, નારાયણ સરોવરની આપણે કોટેશ્વરની વિસ્તારમાં જિંદગીમાં બનાવ નથી બન્યો કોઈ માછીમાર પકડાઈ ગયો હોય પાકિસ્તાનની સરહદમાં, એવો કોઈ બન્યો નથી। તો આ જે માછીમારો, જે કોટેશ્વર વિસ્તારના માછીમારો છે તે કહી રહ્યા છે કે હાલમાં BSF તેમની સાથે જે વાતચીત કરી રહ્યું છે। જે પણ બોટ અત્યારે જે દરિયામાં માછીમારી કરવા માટે ગઈ છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે અને કોઈ પણ અજાણી બોટ તેમને જોવા મળે કે તુરંત તેઓ BSFનો સંપર્ક કરે છે અને ત્યારે જે ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેને પણ માછીમારો આવકારી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 કોટેશ્વર।